મિત્રોને જય માતાજી, રામ રામ ને સીતારામ. અમે આવી ગયા છીએ માતાજીના મઢે. સવારમાં દી ઉગ્યો એટલે નાસ્તા પાણી કરીને હવે અમે ગયા છીએ માતાજીના મઢેના દર્શન કરીને પછી અમે માતાજીના દર્શન કરીને પછી અમે અમારી સાઈડમાંથી કામ ચાલુ છે ત્યાં અમે જઈશું. તમે જોઈ શકશો આ અમે માતાજીના મઢે આવી ગયા છીએ. મેલડીમાંનો મઢ છે, તમને દેખાડું. હવે અહીંયા અમારે દર્શન કરી ને પછી જ કામે જવાનું છે. મેલડીમાંનો મઢ છે, આ એમનો ગેટ છે, અંદર એન્ટ્રી થવાનો. આવું બધું દ્રશ્ય છે. હવે માતાજીના મઢની અંદર જાવી દર્શન કરવી આપણે મેલડીમાંના માતાજીના મઢની અંદર. જય માં મેલડીમાં. તો આપ મંદિર અંદર દર્શન કરવા અંદર આવી ગયા છીએ. તો આપણે બીજો ગેટ પણ ખોલવી છીએ માતાજી માં મેલડીમાંનો. જો આ માતાજીનું મઠ છે, માં મેલડીમાંનો મઠ છે. તો આપ પણ દર્શન કરી લેજો, અમે પણ દર્શન કરી લેવી. હવે માતાજીના દર્શન કરી લીધા છે તો હવે આપણે કામ માથે જાવી. તો જય માં મેલડીમાં, 5 ડગલા મરી જો જય માં. તો ધીમે ધીમે આપણે પેલો ગેટ બંધ કરવી માતાજીનો. આવો બધું મંદિરની અંદર સુવિધા છે. આ બધી મંદિરની સુવિધા આ રીતે છે માં મેલડીમાંની. હવે આપણે બીજો ગેટ બંધ કરવી. આમાં 3 ગેટ આવે છે. એ સામે આપણી ગાડી પડી છે. તો આપણે હવે કામે જવા માટે નીકળવાનું છે. આ બધું મંદિરનું દૃશ્ય છે. પછી અહીં વાસણ ધોવાનું છે પડ્યું છે. એની પર કોઈ રાંધવાનું એવું બધું. અને આની પર આપણે નાળિયેરનું ખોલવાનું છે. આ સાઈડ આપણે ઠંડા પાણીનું ને કોઈને ઠંડુ પીવું હોય તો અહીંયા પાણી પરબ નનકો એવો બનાવેલો છે. આપણે પોતે જ બનાવ્યો છે. જોઈજો આ રીતે બધું છે. તો આવું મંદિરનું બધું દ્રશ્ય છે. આવો તો જરૂર આની મુલાકાત લઈજો, દર્શન કરવા જરૂર આવજો માતાજીના. જય માં મેલડીમાંના. હવે અમે આવી રીતે આ પા ગેટ છે મેલડીમાંનો, અને આ સાઈડે પણ ગેટ આવેલો છે. તો હવે આપણે જઈએ ગાડી તરફ, કેમ કે હવે આપણે કામે નીકળવાનું છે. હવે કામે જઈ હું તમને શું કામ કરવાનું છે હું તમને બતાવીશ. બધા મિત્રોને જય માતાજી. હવે અમારે ત્યાં રસ્તે જવાનું, હું તમને રસ્તો બતાડીશ. અમારે કામે નીકળવાનો રસ્તો. આ રસ્તે અમારે જવાનું છે. આ રસ્તે જવાનું છે અમારે કામે. અમે કામે નીકળી ગયા તો વરસાદ પણ આવી ગયો, એટલે આ જગ્યાએ અમારે રહેવું પડ્યું. વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. ગામમાંથી જતા રસ્તામાં વરસાદ આવી ગયો.
જગ્યા એવી સામો લેવો પડ્યો વરસાદના કારણે. આ તમને જગ્યા બતાવું, હનુમાન મહારાજની જગ્યા છે. હવે અમે આવી જઈએ છીએ મારી સાઈડમાંથી કામ જ્યાં કરવાનું છે ત્યાં. તો આ જીન છે, જીનમાં કામ કરવાનું છે મારે. તો આ જીનની અંદર કામ કરવાનું ચાલુ કામ છે. સણતર કામ અમે કરવી છીએ. તો સણવાનું કામ ચાલુ છે અત્યારે જીનની અંદર. તો આ જગ્યા પર સણતર કામ ચાલુ છે. તો અમે સણવા આવી ગયા છીએ. તો અને માળવાનું પણ કામ ચાલુ છે. તો આ માળવાનું પણ સાથે છે. ને આવી રીતું બધું કામકાજ અમે કરવી છીએ. તો જીનના સરખા છે અને અહીંયા અમારે સણતર કામ કરવાનું છે. તો સણતર કામ કરવા આવી ગયા છીએ. આ બધું જીનનું જગ્યા છે. તો બધા મિત્રોને જય માતાજી. બ્લોકની અંદર બન્યા રહેજો. જય માતાજી.